હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 7ની થિયરીઓ. તો સ્ટાર્ટ કરીએ આજની પહેલી થિયરી, જેમાં આપણે કીધું છે કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે ઓમનો નિયમ મેળવી તેના આઈ વિરુદ્ધ ટી અને વી વિરુદ્ધ ટીના આલેખ દોરો અને તેમની વચ્ચે કળા તફાવત સમજાવો. તો આજના ક્વેશ્ચનમાં આપણે ચર્ચા કરીશું માત્ર અવરોધ ધરાવતા પરિપથની. ધ્યાન આપજો, પહેલા હું તમને સમજાવું છું. આપણે એક અવરોધ લઈ લઈએ. આ અવરોધનો પરિપથ સંકેત નામ આપી દઈએ આપણે આર. આ અવરોધને આપણે એક કામ કરીએ, એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડી દઈએ, એટલે કે કોઈ સોર્સ સાથે જોડી દેવામાં. યસ, આ અવરોધને આપણે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડી દઈએ, સોર્સ સાથે જોડી દઈએ છે. હવે ખાસ સમજો, અહીંયા આ જે નિશાની છે, અહીંયા આ નિશાની હું કરી રહ્યો છું, બરોબર છે. આ જે નિશાની છે એ એસીની નિશાની છે, અને આવી જો નિશાની કરેલી હોય તો તમારે સમજવાની ડીસીની નિશાની છે. ઓકે, એટલે આ જે સોર્સ છે એ કેવો સોર્સ છે? એસી છે. અને જો કોઈ સોર્સમાં આવી નિશાની કરેલી હોય તો તમારે સમજવાનું કે એ જે સોર્સ છે એ કેવો છે? ડીસી છે. એટલે આ જે છે એ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન છે. વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન છે. અને આ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ આપણે વી ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ VM સાઇન ઓમેગા ટી. સ્મોલ વી લેવાના છે, ખાસ ધ્યાન રાખજો. વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી છે, જ્યાં VM એ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અને સાઇન ઓમેગા ટી દર્શાવે છે કે વોલ્ટેજ સાઇન વિધેય અનુસાર બદલાય છે. હવે અવરોધ આરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે એટલે અવરોધ આરમાંથી પ્રવાહ પસાર થાય છે, એ પ્રવાહને પણ આપણે સ્મોલ આઈ વડે દર્શાવીએ છીએ. તો આપણે પહેલો મુદ્દો કહી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ આરની એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે. દોસ્તો ધ્યાન રાખજો, RLC ત્રણેય થિયરીના મુદ્દા એક જેવા જ આવશે. એટલે એક થિયરી તમારે પરફેક્ટ સમજવાની છે અને યાદ રાખવાની છે, જેથી કરીને બાકીની બે થિયરીમાં પણ કોઈ તકલીફ પડે નહીં. એટલે અવરોધ આરને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે. આ જે પ્રાપ્તિ સ્થાન છે એ કેવું પ્રાપ્તિ સ્થાન છે? એસી પ્રાપ્તિ સ્થાન છે. ઓકે, હવે આપણે વાત કરીએ અહીંયા કે પરિપથને કે અવરોધ આરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી છે. તો અહીંયા હું લખી શકું કે અવરોધ આર કે પરિપથને લાગુ પાડેલ એસી વોલ્ટેજ કયો છે? તો પરિપથને લાગુ પડેલો એસી વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી છે. હવે આપણને ખબર છે V ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો V ઇઝ ઇક્વલ ટુ IR. કેમ? કારણ કે ખબર છે કે જો અવરોધ R માંથી પસાર થતો પ્રવાહ I હોય તો આ R ના બે છેડા વચ્ચેનો PD કેટલો હશે? V ઇઝ ઇક્વલ ટુ IR જેટલો હશે. તો હું V ઇઝ ઇક્વલ ટુ IR નો ઉપયોગ અહીંયા સમીકરણમાં કરું તો V ઇઝ ઇક્વલ ટુ IR પરથી હું અહીંયા એવું લખી શકું, V ની જગ્યાએ આપણે IR મૂકી દઈએ. V ઇઝ ઇક્વલ ટુ IR ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. ખ્યાલ આવે છે ને? પરિપથને લાગુ પાડેલો વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી, બટ આઈ નો યુ નો V ઇઝ ઇક્વલ ટુ IR. Therefore IR ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. ઓકે, હું આઈને કરતા બનાવું તો I ઇઝ ઇક્વલ ટુ VM બાય R સાઇન ઓમેગા ટી થશે.
હું આ સમીકરણને આ રીતે લખું, I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી. તો કહી શકાય કે અવરોધ R માંથી પસાર થતો પ્રવાહ IM સાઇન ઓમેગા ટી અનુસાર બદલાય છે. તો આ ચેપ્ટરની શરૂઆતની જે 3 થિયરી છે ને એમાં તમારે આ જ કરવાનું છે. જે તે ઘટકને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવાનો છે અને તેમાંથી પસાર થતા પ્રવાહનું સમીકરણ આપણે મેળવવાનું છે. ખ્યાલ આવ્યો? દરેક વખતે આપણે પરિપથને લાગુ પાડેલ વોલ્ટેજ તો V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી જ હશે. આપણે તે ઘટકમાંથી પસાર થતા પ્રવાહનું સમીકરણ મેળવવાનું છે. એટલે V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી હશે જ. V આપણે દરેક વખતે ચેન્જ કરવાના આવશે L અને C વખતે, બરાબર. અવરોધ માટે V ઇઝ ઇક્વલ ટુ IR, અહીંયા આપણે V ની જગ્યાએ મૂકી દીધા IR ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી, ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ VM બાય R સાઇન ઓમેગા ટી. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ IM ક્યાંથી આવ્યા? તો જયા આપણને ખબર છે કે IM ઇઝ ઇક્વલ ટુ VM બાય R. મેં બધું સ્મોલમાં લીધું છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, સ્મોલ અને કેપિટલમાં ક્યાંય પ્રોબ્લેમ ના થાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તો IM ઇઝ ઇક્વલ ટુ VM બાય R. તો VM શું છે? VM એ મહત્તમ વોલ્ટેજ છે. તો IM શું થશે? મહત્તમ પ્રવાહ છે. તો IM એ મહત્તમ પ્રવાહ છે. IM એ મહત્તમ પ્રવાહ છે. એને આપણે પ્રવાહનો કંપ વિસ્તાર પણ કહીએ છીએ. પ્રવાહનો કંપ વિસ્તાર પણ કહીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, IM એટલે મેક્સિમમ કરંટ, મહત્તમ પ્રવાહ, અથવા એને આપણે પ્રવાહનો કંપ વિસ્તાર પણ કહીએ છીએ. VM શું છે? તો VM એટલે મહત્તમ વોલ્ટેજ થશે. VM એટલે મહત્તમ વોલ્ટેજ, અથવા એને આપણે વિદ્યુત સ્થિતિમાનનો કંપ વિસ્તાર પણ કહીએ છીએ. એને આપણે વિદ્યુત સ્થિતિમાનનો કંપ વિસ્તાર પણ કહીએ છીએ. ઓમેગા શું છે? તો ઓમેગા કોણીય આવૃત્તિ છે. ઓમેગા એ કોણીય આવૃત્તિ છે. અને IM ઇઝ ઇક્વલ ટુ VM બાય R. IM ઇઝ ઇક્વલ ટુ VM બાય R, જે ઓહમનો નિયમ છે. તો આપણને સવાલ શું પૂછ્યો હતો કે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે ઓહમનો નિયમ મેળવો. તો ધ્યાન આપો, ફરી એકવાર આપણે જોઈ લઈએ. બહુ સિમ્પલ થિયરી છે. સૌથી પહેલા આપણે વાત કરીશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ R ને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે. અવરોધ R કે પરિપથને લાગુ પાડેલ એસી વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. V ઇઝ ઇક્વલ ટુ IR માટે IR ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. I ને કરતા બનાવીએ તો I ઇઝ ઇક્વલ ટુ VM બાય R સાઇન ઓમેગા ટી. ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી. તો અહીંયા આપણને IM ઇઝ ઇક્વલ ટુ મળ્યું VM બાય R, જેને આપણે કહીશું મહત્તમ પ્રવાહ અથવા પ્રવાહનો કંપ વિસ્તાર. VM ઇઝ ઇક્વલ ટુ મહત્તમ વોલ્ટેજ, જેને આપણે કહીશું વિદ્યુત સ્થિતિમાનનો કંપ વિસ્તાર. ઓમેગા કોણીય આવૃત્તિ, વોલ્ટેજ કે પ્રવાહની કોણીય આવૃત્તિ થઈ. IM ઇઝ ઇક્વલ ટુ VM બાય R ને આપણે કહીશું ઓહમનો નિયમ. IM ઇઝ ઇક્વલ ટુ VM બાય R શું દર્શાવે છે? તો ઓહમનો નિયમ દર્શાવે છે. ચલો, ક્લિયર છે દરેક વિદ્યાર્થીને અહીંયા સુધી? તો હવે આપણે આગળ જઈએ. હવે આપણે વાત કરીએ કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમય સાથે કઈ રીતે બદલાય છે. હવે એ આપણે સમજવું હોય તો V વિરુદ્ધ T અને I વિરુદ્ધ T ના આલેખ દ્વારા બહુ જ સરળતાથી સમજી શકીએ છીએ. ઓકે દોસ્તો, તો અહીંયા ધ્યાન આપજો. અહીંયા આપણે લઈ લઈએ ઓમેગા ટી. આપણે જોયું કે અવરોધ R માંથી પસાર થતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી અનુસાર બદલાય છે. એટલે કે પ્રવાહ સાઇન વિધેય અનુસાર બદલાય છે. અને સાઇન વિધેયનો આપણે જો ગ્રાફ દોરીએ તો એ ગ્રાફ કંઈક આપણને આ રીતનો મળે.
સાઇન વિધેયનો જો આપણે ગ્રાફ દોરીએ તો એ ગ્રાફ આપણને આ રીતે મળે. આ જે ગ્રાફ છે એને આપણે કહી દઈએ પ્રવાહનો ગ્રાફ. યાદ રાખજો, પછી લખું છું. આ જે છે એ પ્રવાહનું મહત્તમ મૂલ્ય થયું. આ જે છે એ પ્રવાહનું ન્યૂનતમ મૂલ્ય થયું. આને આપણે કહી શકીએ પ્લસ આઈએમ, આને કહી શકીએ માઇનસ આઈએમ. એટલે આપણે કહી શકીએ કે અવરોધ આરમાંથી પસાર થતો પ્રવાહ પ્લસ આઈએમ અને માઇનસ આઈએમ વચ્ચે સતત બદલાયા કરે છે. ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે પ્રવાહનું મૂલ્ય 0 છે. ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ π/2 હોય ત્યારે પ્રવાહનું મૂલ્ય મહત્તમ છે. પાઈ હોય ત્યારે પ્રવાહનું મૂલ્ય 0 છે. અને 3π/2 હોય, ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 3π/2 હોય ત્યારે પ્રવાહનું મૂલ્ય ફરી 0 અને મહત્તમ 3π/2 હોય ત્યારે ઉલટી દિશામાં પ્રવાહનું મૂલ્ય મહત્તમ છે. ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 2π હોય ત્યારે પ્રવાહનું મૂલ્ય 0 છે. તો અવરોધ આરમાંથી પસાર થતો પ્રવાહ સાઇન વિધેય અનુસાર કંઈક આ રીતે બદલાય છે. હવે આપણે વોલ્ટેજની વાત કરીએ કે અવરોધ આરના બે છેડા વચ્ચે V ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો એ વોલ્ટેજ કઈ રીતે બદલાય છે? V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી અનુસાર બદલાય છે કે વોલ્ટેજ પણ સાઇન વિધેય અનુસાર બદલાય છે. હવે આપણે વોલ્ટેજનો ગ્રાફ દોરીએ. ઓકે, તો ધ્યાન આપજો. યસ, આ જે બ્લુ કલરથી મેં ગ્રાફ ડ્રો કર્યો એ ગ્રાફ છે V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટીનો છે. અને આ જે ગ્રાફ છે બ્લેક કલરથી બતાવ્યો છે એ I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટીનો છે. તો હું એક મુદ્દો લખી નાખું કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમય સાથે કઈ રીતે બદલાય છે તે આકૃતિમાં દર્શાવેલ છે. અમે જુઓ તમે કે ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહનું મૂલ્ય 0 છે. ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ π/2 હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહનું મૂલ્ય મહત્તમ છે. ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ હોય ત્યારે પ્રવાહ અને વોલ્ટેજનું મૂલ્ય 0 છે. ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 3π/2 હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહનું મૂલ્ય ફરીથી મહત્તમ મળે છે. અને ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 2π હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહનું મૂલ્ય 0 મળે છે. તો આપણે કહી શકીએ કે અહીંયા I વિરુદ્ધ ટી અને V વિરુદ્ધ ટી ના ગ્રાફ પરથી જોઈ શકાય છે, આલેખ પરથી જોઈ શકાય છે કે વોલ્ટેજ અને પ્રવાહ બંને એક જ સમયે શૂન્ય, એક જ સમયે મહત્તમ અને એક જ સમયે લઘુત્તમ મૂલ્યો ધારણ કરે છે. સમજો દોસ્તો, આલેખને સમજવાનો છે કે આલેખ પરથી જોઈ શકાય છે, આકૃતિ પરથી જોઈ શકાય છે કે વોલ્ટેજ અને પ્રવાહ એક જ સમયે બરોબર છે. હવે તમારે સમય શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? ધારો કે ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ π/2 છે. શું ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ π/2 તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થાય 2π/t ઇન્ટુ ટી. ઓકે, અને ઇઝ ઇક્વલ ટુ π/2 તો પાઈ કટ થઈ ગયા તો સમય તમને કેટલો મળશે? ટી ઇઝ ઇક્વલ ટુ T/4 મળશે. અહીંયા જે તમને સમય છે, સમય અહીંયા તમારે લખવો હોય તો અહીંયા લખી શકો. અહીંયા સમય 0 આવશે, અહીંયા સમય T/4 આવશે, અહીંયા અડધું બરોબર છે ચક્ર પૂરું થાય એ માટેનો સમય T/2 આવશે, અહીંયા સમય 3T/4 આવશે અને અહીંયા એક પૂર્ણ ચક્ર પૂરું થવા માટે લાગતો સમય એટલે T.
ઓકે, તો ટી બરાબર 0 અથવા તમે જોઈ શકો ટી ઇઝ ટી બાય 4. વોલ્ટેજનું મૂલ્ય કેવું છે? વોલ્ટેજ અને પ્રવાહનું મૂલ્ય કેવું છે? મહત્તમ. ટી ઇઝ 3t/4. વોલ્ટેજ અને પ્રવાહનું મૂલ્ય કેવું છે? ન્યૂનતમ છે. અને ટી ઇઝ t/2 અને ટી ઇઝ ટી હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો કેવા છે? શૂન્ય છે. તો આકૃતિ પરથી જોઈ શકાય છે, આકૃતિ પરથી જોઈ શકાય છે કે વી અને આઈ વોલ્ટેજ અને પ્રવાહ બંને એક જ સમયે શૂન્ય, લઘુત્તમ અને મહત્તમ મૂલ્યો ધારણ કરે છે. એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ બંને સાથે ચાલે છે, આગળ પાછળ નથી. તો આપણે કહી શકીએ કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે. વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે. કેમ સમાન કળામાં છે? કારણ કે વોલ્ટેજ અને પ્રવાહ બંને સાથે ચાલે છે. હમ સાથે કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી. આથી આપણે કહી શકાય કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે. ઓકે દોસ્તો, સ્ક્રીનશોટ લઈ લો. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ફર્સ્ટ, સેકન્ડ. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ કળા એટલે શું? તો ધોરણ 11ની અંદર આપણે ચેપ્ટર નંબર 14ની અંદર એક સમીકરણ ભણીને આવ્યા. સરળ આવર્ત દોલકના સ્થાનાંતરનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈમાં આવતા પદ ઓમેગા ટી પ્લસ 5ને સરળ આવર્ત દોલકની ટી સમયે કળા કહે છે. યાદ આવ્યું હોય કે? અને કળાની મદદથી આપણે સરળ આવર્ત દોલકનું સ્થાન અને ગતિપથની દિશા જાણી શકીએ છીએ. અને 5 એ કઈ કળા છે? 5ને આપણે પ્રારંભિક કળા અથવા કળા અચળાંક કહીએ છીએ. જો ટી બરાબર 0 લઈએ આપણે તો આપણને 5 મળે. તો 5ને આપણે શું કહીએ છીએ? પ્રારંભિક કળા કે કળા અચળાંક કહીએ છીએ. ઓકે, તો અહીંયા y શું દર્શાવે છે? સ્થાનાંતર દર્શાવે છે. એ શું છે? સરળ આવર્ત દોલકનો કંપ વિસ્તાર છે. અને ઓમેગા ટી પ્લસ 5 એ સરળ આવર્ત દોલકની ટી સમય કળા છે. તો આપણને અહીંયા વોલ્ટેજ અને પ્રવાહના સમીકરણો કેવા મળે? તો વોલ્ટેજનું સમીકરણ છે v ઇઝ ઇક્વલ ટુ vm સાઇન ઓમેગા ટી છે. તો vm શું થયો? કંપ વિસ્તાર થયો. ખ્યાલ આવી ગયો? ઓમેગા ટી શું થઈ? વોલ્ટેજની કળા થઈ. એ જ પ્રમાણે આપણને પ્રવાહનું સમીકરણ કંઈક આવું મળ્યું, I ઇઝ ઇક્વલ ટુ im સાઇન ઓમેગા ટી. તો im શું થયો? પ્રવાહનો કંપ વિસ્તાર. vm એ વોલ્ટેજનો કંપ વિસ્તાર થયો. im પ્રવાહનો કંપ વિસ્તાર. ઓમેગા ટી પ્રવાહની કળા થઈ. તો અહીંયા તમે બંને સમીકરણ ધ્યાનથી જો. v ઇઝ ઇક્વલ ટુ vm સાઇન ઓમેગા ટી, I ઇઝ ઇક્વલ ટુ im સાઇન ઓમેગા ટી. તો અહીંથી સમીકરણ ઉપરથી પણ આપણને ખબર પડે છે કે વોલ્ટેજ અને પ્રવાહ બંનેની કળા કેવી છે? સમાન છે. બંનેની કળા સમાન છે તો આપણે કહી શકીએ કે બંને વચ્ચેનો કળા તફાવત કેવો થાય? શૂન્ય થાય. તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે. આથી બંને વચ્ચેનો કળા તફાવત કેવો થશે? શૂન્ય થશે. આપણે જોયું કે અવરોધને લાગુ પાડેલ વોલ્ટેજ v ઇઝ ઇક્વલ ટુ vm સાઇન ઓમેગા ટી હોય તો પ્રવાહનું સમીકરણ આપણને I ઇઝ ઇક્વલ ટુ im સાઇન ઓમેગા ટી મળે છે. જેના આધારે આપણે કીધું કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે.
હવે આપણે વાત કરીશું કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે તત્કાલીન પાવર અને એક ચક્ર દરમિયાન સરેરાશ પાવરના સૂત્રો મેળવો. નેક્સ્ટ ક્વેશ્ચન, માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે તત્કાલીન પાવર અને એક ચક્ર દરમિયાન, એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવરના સૂત્રો મેળવો. તો આપણને ખબર છે કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં હોય છે. હવે એક પૂર્ણ ચક્ર દરમિયાન, તો આને આપણે એક પૂર્ણ ચક્ર કહીશું, જેમાં બે અર્ધચક્ર હોય. બે અર્ધચક્ર ભેગા થાય એટલે એક પૂર્ણ ચક્ર બને. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહના મૂલ્યોનો સરવાળો શૂન્ય થાય છે અને સરેરાશ પ્રવાહ પણ શૂન્ય છે. સમજો, એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહ અને શૂન્ય પ્રવાહ બંને શૂન્ય છે. કેમ? કારણ કે એક અર્ધચક્ર દરમિયાન પ્રવાહનું મૂલ્ય ધન હોય તો બીજા અર્ધચક્ર દરમિયાન પ્રવાહનું મૂલ્ય ઋણ મળે છે. આથી એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહના મૂલ્યનો સરવાળો શૂન્ય થાય છે અને સરેરાશ પ્રવાહ પણ શૂન્ય મળે છે. અને અહીં પ્રવાહ શૂન્ય હોવા છતાં પાવરનો વ્યય શૂન્ય નથી. ખાસ સમજો કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહના મૂલ્યનો સરવાળો શૂન્ય છે અને સરેરાશ પ્રવાહ શૂન્ય છે. કારણ કે એક અર્ધચક્ર દરમિયાન પ્રવાહનું મૂલ્ય ધન, બીજા અર્ધચક્ર દરમિયાન પ્રવાહનું મૂલ્ય ઋણ. ઓકે, હવે બીજું એક પૂર્ણ ચક્ર આવે, એના પ્રથમ અર્ધચક્ર દરમિયાન પ્રવાહનું મૂલ્ય ધન, બીજા અર્ધચક્ર દરમિયાન પ્રવાહનું મૂલ્ય ઋણ. આથી તત્કાલીન પ્રવાહના મૂલ્યોનો સરવાળો શૂન્ય થાય છે. હવે પ્રવાહ શૂન્ય હોવા છતાં પાવરનો વ્યય શૂન્ય નથી. તો આપણને પ્રશ્ન થાય કે આ પાવરનો વ્યય કઈ રીતે થાય છે? તો આ પાવર વ્યય I²R મુજબ થાય છે. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પાવરનો વ્યય I²R મુજબ થાય છે. એટલે કે તે I² પર આધારિત છે, પ્રવાહ પર આધારિત છે. અને અવરોધમાંથી એસી પ્રવાહ પસાર થાય, જ્યારે અવરોધોમાંથી, આપણે પરિપથ જોયો હમણાં કે આ જે અવરોધ છે એ અવરોધમાંથી જ્યારે એસી પ્રવાહ પસાર થાય છે ત્યારે જૂલ ઉષ્મા ઉદ્ભવે છે અને જેને પરિણામે ઉર્જાનો વ્યય થાય છે. તો પહેલા આપણે આટલા થિયરિટિકલ મુદ્દા લખીશું કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં હોય છે. આપણે જોઈ જ શકીએ છીએ એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહના મૂલ્યનો સરવાળો શૂન્ય થાય છે, સરેરાશ પ્રવાહ શૂન્ય હોય છે, છતાં પાવરનો વ્યય શૂન્ય થતો નથી. તો આ પાવર વ્યય કયા સૂત્ર મુજબ થાય છે? I²R મુજબ થાય છે. અને જ્યારે અવરોધમાંથી એસી પ્રવાહ પસાર થાય ત્યારે જૂલ ઉષ્મા ઉદ્ભવે છે અને ઉર્જાનો વ્યય થાય છે. હવે આપણે વ્યય પામતા તત્કાલીન પાવર અને સરેરાશ પાવરની ગણતરી કરીએ. જો અવરોધ R માંથી પસાર થતો પ્રવાહ I હોય તો વ્યય પામતો તત્કાલીન પાવર P I²R થાય, જે I Im sin ωt. હું I ની કિંમત મૂકી દઉં, Im sin ωt, તો Im sin ωt નો વર્ગ થશે તો મને મળશે Im² sin² ωt R. હું આ સમીકરણને આ રીતે પણ લખી શકું, P Im² R sin² ωt. R ને મેં આગળ લાવી દીધો. આ સમીકરણ આપણે નંબર 1 કહી દઈએ, જે આપણને તત્કાલીન પાવરનું સૂત્ર આપે છે. ઓકે, હવે આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર મેળવીએ. ધ્યાન આપજો. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર. હવે સરેરાશ હંમેશા આપણને એક આવર્તકાળ પર જ મળે છે. એ વસ્તુ ખાસ ધ્યાન આપજો. આપણે જે સરેરાશ લઈએ છીએ એ સરેરાશ હંમેશા એક આવર્તકાળ પર જ લઈએ છીએ. તો હું લખી શકું સરેરાશ પાવર એટલે એવરેજ ઓફ P. ઓકે, હવે આપણને તત્કાલીન પાવરનું સૂત્ર શું મળ્યું? તો P સમીકરણ મળ્યું Im²R sin² ωt. હવે આપણે સરેરાશ પાવર મેળવીએ છીએ એક આવર્તકાળ પર, તો એવરેજ ઓફ P, તો એની સામે લખી શકું એવરેજ ઓફ
Im સ્ક્વેર આર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. લખાય કે ના લખાય? લખાય. હવે એવરેજ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ Im સ્ક્વેર આર અચળ હોવાથી હું એને બહાર લઈ લઉં તો Im સ્ક્વેર આર અચળ હોવાથી બહાર, તો આપણને મળશે એવરેજ ઓફ સાઇન સ્ક્વેર ઓમેગા ટી. અને મેં તમને ચલાવી દીધું આગળ જ, બહુ લાંબી આપણે વાર્તા કરવી નથી, પરંતુ એવરેજ ઓફ સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1/2. જેને ખબર નથી આગળનો લેક્ચર જોવો હોય કે એક આવર્તકાળ પર સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ કેટલું થશે? 1/2. એક પૂર્ણ ચક્ર પર સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ કેટલું થશે? 1/2. કારણ કે આપણે એક પૂર્ણ ચક્ર પર સરેરાશ પાવર મેળવવાનો છે, તો સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ મૂલ્ય પણ એક પૂર્ણ ચક્ર પર એક આવર્તકાળ પર લઈશું, જે આપણને ખબર છે 1/2 થાય. તો આપણને સરેરાશ પાવરનું સૂત્ર મળી ગયું. સાઇન સ્ક્વેર ઓમેગા ટીની જગ્યાએ હું 1/2 લખી નાખું તો 1/2 Im સ્ક્વેર ઇન્ટુ આર. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. તત્કાલીન પાવરનું જે સમીકરણ હતું એને આપણે સમીકરણ નંબર 1 કીધું હતું, આને આપણે સમીકરણ નંબર 2. હવે આ સમીકરણને આપણે બીજી રીતે લખવું છે. કઈ રીતે લખવું છે જોઈએ આપણે. તો આપણને ખબર છે કે કોઈ પણ ભૌતિક રાશિ રાશિના વર્ગના સરેરાશના કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના સરેરાશના વર્ગમૂળને સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ, અથવા આપણે એને આરએમએસ અથવા એને આપણે અસરકારક પ્રવાહ કહીએ છીએ. આ આરએમએસ એટલે કયો પ્રવાહ? અસરકારક મૂલ્ય, જે આપણે પ્રવાહ વ્યાખ્યાયિત નથી કર્યો એને આપણે આરએમએસ કહીશું, અથવા અસરકારક મૂલ્ય કહીશું, અથવા સરેરાશ વર્ગિત વર્ગમૂળ કહીશું. ઓકે, તો હું અત્યારે આરએમએસ જ કહું છું કે કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના સરેરાશના વર્ગમૂળને આપણે શું કહીએ છીએ? આરએમએસ કહીએ છીએ. અને આરએમએસ પ્રવાહ જે છે ને, એ આરએમએસ પ્રવાહને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો બુકની અંદર આપણે એવું કીધું છે કે આરએમએસ પ્રવાહને તમે સ્મોલ આઈ આરએમએસ અથવા કેપિટલ આઈ વડે દર્શાવી શકો છો. ભાઈ ધ્યાન આપજો, આ પાઠની અંદર કેપિટલ સ્મોલના બહુ જ લોચા છે. એ લોચા આપણાથી ન થાય એ આપણે ધ્યાન રાખીશું. એટલે આરએમએસ પ્રવાહને આપણે સ્મોલ આઈ આરએમએસ અથવા કેપિટલ આઈ વડે દર્શાવીએ છીએ. તો પ્રવાહનું આપણે આરએમએસ મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ? તો I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી નું આરએમએસ મૂલ્ય આપણે ડાયરેક્ટ લખી નાખીશું અહીંયા, કારણ કે આપણે આ આરએમએસ મૂલ્ય શોધેલું છે. IRMS ઇઝ ઇક્વલ ટુ Im/√2 થાય. I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી નું આરએમએસ મૂલ્ય IRMS ઇઝ ઇક્વલ ટુ Im/√2 થાય. બરોબર છે, આગળ મેં સમજાવી દીધું છે એટલા માટે જ. હવે જો સમીકરણ 2 ને હું કઈ રીતે લખું છું, મસ્ત રીતે સમજો. તો સમીકરણ 2 પરથી ધ્યાન આપજો. સમીકરણ 2 આવું છે, સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ 1/2 Im સ્ક્વેર ઇન્ટુ આર છે. તો હું આને જો આ રીતે લખું, લખાય કે ના લખાય? જો 1/2, ઓકે 2 મિનિટ, અને Im/√2 એ રીતે લખું. 2 મિનિટ ફરીથી લખું, આ રીતે લખું, Im/√2 ડોટ Im/√2 ડોટ આર. લખાય કે ના લખાય? સાહેબ કઈ રીતે લખ્યું તમે? જો ભાઈ Im સ્ક્વેર એટલે Im ઇન્ટુ Im સ્ક્વેર અને √2 ઇન્ટુ √2 થઈ ગયું. તો આ જે સ્ટેપ હતું ને Im સ્ક્વેર બાય 2, એને મેં આ રીતે લખ્યું, Im/√2 ઇન્ટુ આર. હવે Im/√2 શું થાય? તો Im/√2 તો IRMS થાય. તો એવરેજ ઓફ P ઇઝ ઇક્વલ ટુ Im/√2 એટલે IRMS ડોટ Im/√2 IRMS ઇન્ટુ આર. તો આપણે લખી શકીએ આ સમીકરણ આ રીતે, I સ્ક્વેર RMS into R. Average of P is equal to I square RMS into R
અથવા હું આને લખી શકું એવરેજ ઓફ પી આઈ આર એમ એસ ને હું આઈ વડે પણ દર્શાવી શકું, એટલે થશે આઈ સ્ક્વેર આર. ઓકે, તો એવરેજ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ થયો આઈ સ્ક્વેર આર. મળી ગયું સમીકરણ નંબર આપણને 3. ઓકે, તો આ આપણને એક આખો ક્વેશ્ચન પણ પૂછી શકાય કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવતો સમજાવો અને તત્કાલીન પાવર અને સરેરાશ પાવરના સૂત્રો મેળવો. 4 માર્ક્સમાં આખો સવાલ આપણને પૂછી શકાય. તો આ આખો સવાલ આપણે જરા ફટાફટ રિપીટ કરી નાખીએ, ધ્યાન આપજો. આપણે વાત કરી કે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવી કડામાં હોય છે? સમાન કડામાં. એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહના મૂલ્યનો સરવાળો અને સરેરાશ પ્રવાહ કેવા છે? શૂન્ય છે. અને છતાં પાવર વ્યય શૂન્ય નથી. અને આ પાવર વ્યય આઈ સ્ક્વેર આર મુજબ થાય છે, એટલે તે આઈ સ્ક્વેર પર આધાર રાખે છે. તો અવરોધમાંથી એસી પ્રવાહ પસાર થાય ત્યારે જૂલ ઉષ્મા ઉદ્ભવે છે અને ઉર્જાનો શું થાય છે? વ્યય થાય છે. અને અવરોધમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે વ્યય પામતો તત્કાલીન પાવર પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. આઈની કિંમત મૂકીએ તો આપણને ફાઇનલ સમીકરણ તત્કાલીન પાવરનું મળશે પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર એમ ઇન્ટુ આર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. હવે આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર મેળવીએ તો એવરેજ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું એવરેજ ઓફ આઈ એમ સ્ક્વેર આર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. આઈ એમ આર અચળ હોવાથી હું બહાર લઈ લઉં આઈ એમ સ્ક્વેર આર એવરેજ ઓફ સાઇન સ્ક્વેર ઓમેગા ટી. પણ એક પૂર્ણ ચક્ર પર સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ આપણને મળે 1/2. માટે એવરેજ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ 1/2 આઈ એમ સ્ક્વેર ઇન્ટુ આર થશે. હવે આપણને ખબર છે કે કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના સરેરાશના વર્ગમૂળને આપણે શું કહીએ છીએ? આરએમએસ કહીએ છીએ. અને આરએમએસ પ્રવાહને આપણે આઈ આરએમએસ અથવા આઈ વડે દર્શાવીએ છીએ. જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટીનું આરએમએસ મૂલ્ય થાય આઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ બાય √2 થાય. તો આ સમીકરણ હું આ રીતે લખું છું એવરેજ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ 1/2 આઈ એમ સ્ક્વેર આર. હું એને આ રીતે લખું છું આઈ એમ બાય √2 આઈ એમ બાય √2 આર. બટ આઈ એમ બાય √2 એટલે આઈ આરએમએસ, આઈ એમ બાય √2 એટલે આઈ આરએમએસ, આર એમના એમ જ આઈ આરએમએસ ઇન્ટુ આઈ આરએમએસ આપણને મળશે આઈ સ્ક્વેર આરએમએસ. પણ આપણે આઈ આરએમએસ ને કેપિટલ આઈ વડે પણ દર્શાવી શકીએ. માટે એવરેજ ઓફ પી બરાબર આપણને મળશે આઈ સ્ક્વેર આર. ઓકે, સ્ક્રીનશોટ. ફર્સ્ટ, સેકન્ડ. હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટરની પ્રાથમિક માહિતી મેળવીશું. તો આપણે જોયું કે વિદ્યુત પ્રવાહના બે પ્રકાર છે, એક ઓલ્ટરનેટિંગ કરંટ અને બીજો છે ડાયરેક્ટ કરંટ. હવે ડીસી સર્કિટ એટલે કે ડીસી પરિપથમાં વોલ્ટેજ, પ્રવાહ અને અવરોધ વચ્ચેનો સંબંધ. વોલ્ટેજને આપણે વી વડે દર્શાવીએ, પ્રવાહને આઈ વડે દર્શાવીએ, અવરોધને આર વડે દર્શાવીએ. તો ડીસી પરિપથમાં કે ડીસી સર્કિટમાં વોલ્ટેજ, પ્રવાહ અને અવરોધ વચ્ચેનો સંબંધ ઓમના નિયમ મુજબ વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર વડે દર્શાવાય છે. જ્યારે એસી સર્કિટમાં વોલ્ટેજ અને પ્રવાહના ઓલ્ટરનેટિંગ ફેરફારને લીધે, સમજો ખાસ, એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહના ઓલ્ટરનેટિંગ પ્રત્યાવર્તી ઉલટ ફેરફારને લીધે તેમાં ચુંબકીય અને વિદ્યુતીય અસર ઉત્પન્ન થાય છે. એસી પરિપથની અંદર વોલ્ટેજ અને પ્રવાહના ઓલ્ટરનેટિંગ ફેરફારને લીધે તેમાં ચુંબકીય અને વિદ્યુતીય અસર ઉત્પન્ન થાય. અને આ અસરને ધ્યાનમાં લઈએ, એટલે કે વિદ્યુતીય અને ચુંબકીય અસરને ધ્યાનમાં લઈએ તો એસી સર્કિટ એટલે કે એસી પરિપથના 3 ગુણો છે. જેમાં પહેલો અવરોધ, બીજો પ્રેરકત્વ અને ત્રીજો છે કેપેસિટન્સ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ અવરોધની. તો કોઈ પણ વાહક હોય એ વાહકમાં વિદ્યુત પ્રવાહને અવરોધવાના વાહકના ગુણધર્મને આપણે વાહકનો અવરોધ કહીએ છીએ, અથવા વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિને અવરોધવાના ગુણધર્મને આપણે વાહકનો અવરોધ કહીએ છીએ. તો વાહકના વિદ્યુત પ્રવાહને અવરોધવાના ગુણધર્મને આપણે વાહકનો અવરોધ કહીએ છીએ, જેનું સૂત્ર છે આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ. હવે આપણે અવરોધનો જો પરિપથમાં ઉપયોગ કરવો હોય
તો એનો પરિપથ સંકેત મેં આકૃતિમાં દર્શાવ્યો છે એ મુજબનો થશે આ રીતે, બરાબર. અવરોધનો આપણે જો કોઈ પરિપથની અંદર સર્કિટની અંદર ઉપયોગ કરવો હોય તો અવરોધનો પરિપથ સંકેત કંઈક આ રીતનો છે. જો અવરોધ આર માંથી પસાર થતો પ્રવાહ I હોય તો અવરોધ આર ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઇઝ ઇક્વલ ટુ IR થાય. અવરોધ આર ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઇઝ ઇક્વલ ટુ IR થાય. આપણને ખબર છે કે અવરોધનો એકમ ઓમ છે, બીજો એકમ વોલ્ટ પર એમ્પિયર થાય. પારિમાણિક સૂત્ર આપણને આવડે છે, વોલ્ટ પર એમ્પિયર પરથી પારિમાણિક સૂત્ર આપણે બનાવી દેવાનું. હવે અવરોધનું કાર્ય શું છે? તો અવરોધ કોઈ પણ પરિપથમાં જો અવરોધ હોય તો અવરોધ એ પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે. ઓકે, તો અવરોધમાં આપણે આટલી વસ્તુઓ યાદ રાખીશું. વાહકના વિદ્યુત પ્રવાહને અવરોધવાના ગુણધર્મને વાહકનો અવરોધ કહીએ છીએ, જેનું સૂત્ર R ઇઝ ઇક્વલ ટુ V/I. જો કોઈ પરિપથમાં અવરોધ જોડેલો હોય અને તેમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો અવરોધ R ના બે છેડા વચ્ચે PD V ઇઝ ઇક્વલ ટુ IR થશે, જેનો એકમ ઓમ, બીજો એકમ વોલ્ટ પર એમ્પિયર. ઓકે, એનું કાર્ય શું છે? તો વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે. હવે આપણે ઇન્ડક્ટર વિશે વાત કરીએ. તો ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે જોયું કે પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવે છે તેને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ. અહીંયા ડેફિનેશન સહેજ જુદી રીતે લખેલી છે કે કોઇલ કે ગુચળામાંથી પ્રવાહ પસાર થતા તેમાં ઇન્ડક્ટન્સ ઉત્પન્ન થાય તેને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ. ઇન્ડક્ટન્સ કોને કહેવાય? તો કોઇલ કે ગુચળામાંથી પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ઇન્ડક્શન ઉત્પન્ન થવાના ગુણધર્મને આપણે ઇન્ડક્ટન્સ કહીએ છીએ. ઇન્ડક્ટન્સ એટલે પ્રેરકત્વ. ઓકે, તો આ બંને વસ્તુ તો આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ભણીને આવેલા છીએ. ઇન્ડક્શન કોને કહેવાય? તો કોઈ ગુચળા કે કોઇલમાંથી એસી પ્રવાહ પસાર કરવામાં આવે, કોઈ ગુચળા કે કોઇલમાંથી એસી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે કોઇલની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાથી કોઇલમાં કે ગુચળામાં EMF ઉત્પન્ન થાય છે અને આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? ઇન્ડક્શન. અને ઇન્ડક્શન ઉત્પન્ન થવાનો ગુણધર્મ એટલે ઇન્ડક્ટન્સ. અને પરિપથનો જે ઘટક ઇન્ડક્ટન્સ ધરાવે છે તો ઇન્ડક્ટન્સ ઉત્પન્ન કરે છે તેને આપણે કહીએ છીએ ઇન્ડક્ટર. તો ત્રણેય શબ્દો મિક્સ ના થઈ જાય એ ધ્યાન રાખજો. ઇન્ડક્ટર, ઇન્ડક્ટન્સ, ઇન્ડક્શન. ઇન્ડક્ટરની વાત કરીએ તો એનું સૂત્ર L ઇઝ ઇક્વલ ટુ phi/I, જ્યાં phi એ ચુંબકીય ફ્લક્સ, I એ પ્રવાહ થશે. બીજું સૂત્ર L ઇઝ ઇક્વલ ટુ E/di/dt. આપણને ડેફિનેશન પણ ખબર છે કે એકમ પ્રવાહ દીઠ ગુચળા સાથે સંકળાયેલ ફ્લક્સને ગુચળાનું આપણે આત્મપ્રેરકત્વ કહીએ છીએ L. અને ગુચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ ઉત્પન્ન થતા આત્મપ્રેરિત EMF ને ગુચળાનું આત્મપ્રેરકત્વ કહીએ છીએ. ઓકે, ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે જોઈને આવ્યા. હવે જો કોઈ પરિપથમાં ઇન્ડક્ટર જોડેલો હોય અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર di/dt હોય, ઇન્ડક્ટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર di/dt હોય તો Lના બે છેડા વચ્ચે પ્રેરિત થતું EMF E ઇઝ ઇક્વલ ટુ -L di/dt. ઇન્ડક્ટરના એકમની વાત કરીએ તો એનો એકમ હેનરી છે. આ સૂત્ર પરથી ચુંબકીય ફ્લક્સનો એકમ વેબર, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. આ સૂત્ર પરથી એકમ બનાવીએ તો વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર થશે. પારિમાણિક સૂત્ર આપણને આવડે છે. જો કોઈ પરિપથમાં ઇન્ડક્ટર જોડેલું હોય તો એનું કાર્ય શું છે? તો ઇન્ડક્ટર એ પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ. સેકન્ડ, ફર્સ્ટ. હવે આપણે કેપેસિટર વિશે વાત કરીએ. કેપેસિટર વિશે આપણે વિગતવાર ચેપ્ટર નંબર 2 ની અંદર અભ્યાસ કરીને આવેલા છીએ. તો કેપેસિટર કોને કહેવાય? તો કેપેસિટર એટલે બે સુવાહકોથી બનતી રચના. અને કેપેસિટરનું કાર્ય શું છે? તો કેપેસિટરનું કાર્ય વિદ્યુત ભારનો સંગ્રહ કરવાનું છે. અને કેપેસિટરનો વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતાને આપણે કેપેસિટરનું કેપેસિટન્સ કહીએ છીએ. અને કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર લખવું હોય તો આ પ્રમાણે લખી શકીએ: C ઇઝ ઇક્વલ ટુ Q/V.
આ ઉપરાંત આપણને ખબર છે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 A/d. મેં અહીંયા કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર લખેલું છે. કેપેસિટરનો પરિપથ સંકેત મેં તમને આકૃતિમાં દર્શાવ્યો તે મુજબનો થશે. જો કોઈ પરિપથમાં કેપેસિટર જોડેલું હોય અને કેપેસિટર પર સંગ્રહ પામેલો વિદ્યુતભાર Q હોય તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો PD V ઇઝ ઇક્વલ ટુ Q/C થશે, જેનો એકમ ફેરાડે, બીજો એકમ કુલમ્બ પર વોલ્ટ થશે. પારિમાણિક સૂત્ર આપણને આવડે છે. અને કેપેસિટરનું કાર્ય શું થશે? તો કેપેસિટર એ વિદ્યુતભારનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. ઓકે, તો અવરોધનો પરિપથ સંકેત કંઈક આ પ્રમાણે થશે, ઇન્ડક્ટરનો પરિપથ સંકેત કંઈક આ પ્રમાણે થશે અને કેપેસિટરનો પરિપથ સંકેત કંઈક આ પ્રમાણે થશે. આરમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો આરના બે છેડા વચ્ચેનો પીડી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR થશે. ઇન્ડક્ટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર di/dt હોય તો પછી એલના બે છેડા વચ્ચેનો પીડી હું લખવું હોય તો લખી શકું V ઇઝ ઇક્વલ ટુ -L di/dt. કેપેસિટર પર સંગ્રહ પામેલો વિદ્યુતભાર Q હોય તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી આપણે લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ Q/C. તો હવે આપણે ચેપ્ટરમાં થિયરીઓ કંઈક આ પ્રમાણે જોઈશું. માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત આપણે જોઈશું. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત, માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત, અને એના પછી આપણે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં આપણે તત્કાલીન પાવર અને વાસ્તવિક પાવરના સૂત્રો મેળવીશું. એ જ રીતે માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પણ આપણે પાવરના સૂત્રો મેળવીશું. ત્યારબાદ RLC બાદ આપણે LCR પરિપથની વાત કરીશું. હવે આપણે V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટીનું RMS મૂલ્ય મેળવીએ, જે આગળ આપણે મેળવેલું જ છે. આપણને ખબર છે કે V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટીનું RMS મૂલ્ય VRMS ઇઝ ઇક્વલ ટુ થાય છે VM/√2. ઓકે, અને આગળ આપણે ઓમનો નિયમ મેળવ્યો, IM ઇઝ ઇક્વલ ટુ VM/R. પરથી આપણે આવું લખી શકીએ, VM ઇઝ ઇક્વલ ટુ IM ઇન્ટુ R. હું બંને બાજુ √2 વડે ભાગી નાખું તો શું થશે? બંને બાજુ હું √2 વડે ભાગી નાખું તો VM/√2 ઇઝ ઇક્વલ ટુ IM/√2 ઇન્ટુ R થશે. હવે VM/√2 એટલે આપણે કહી શકીએ VRMS. ઓકે, IM/√2 એટલે આપણે કહી શકીએ IRMS ઇન્ટુ R. અથવા આપણે આને આમ પણ લખી શકીએ, VRMSની જગ્યાએ હું V લખી નાખું, IRMSની જગ્યાએ I લખી નાખું, Rની જગ્યાએ હું R લખી શકું. તો આ સમીકરણ જે છે, આ બંને સમીકરણ આપણને AC વોલ્ટેજ અને AC પ્રવાહ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ જે સમીકરણ છે આપણને AC વોલ્ટેજ અને AC પ્રવાહ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આપણે પાવરના જરા અલગ અલગ સૂત્રો મેળવી લઈએ જે આપણને કામ લાગશે. તો P ઇઝ ઇક્વલ ટુ આપણને સમીકરણ મળ્યું I²R. ઓકે, હું આ સમીકરણની અંદર I ઇઝ ઇક્વલ ટુ V/R મૂકી દઉં તો મને સમીકરણ મળશે P ઇઝ ઇક્વલ ટુ I² એટલે V²/R², એટલે આપણને સમીકરણ મળશે V/R. આ સમીકરણમાં I ઇઝ ઇક્વલ ટુ અથવા V/Rની જગ્યાએ આપણે I મૂકી દઈએ તો સમીકરણ મળશે P ઇઝ ઇક્વલ ટુ VI. તો આ ત્રણ સમીકરણો ધ્યાનમાં રાખીશું. P ઇઝ ઇક્વલ ટુ VI, P ઇઝ ઇક્વલ ટુ V²/R, P ઇઝ ઇક્વલ ટુ I²/R. આ બધી વસ્તુઓ આપણે યાદ રાખીશું, ધ્યાનમાં રાખીશું. હવે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે હું તમને વોલ્ટેજ અને પ્રવાહનો જે ગ્રાફ દોર્યો ને એ ગ્રાફ કેવી રીતે આવે એ સમજાવું છું, જેના આધારે તમે આગળ ચેપ્ટરમાં આવતા બીજા ગ્રાફ પણ સમજી શકશો. તો ઓમેગા ટી કળા જો 0 લેવામાં આવે તો આપણને ખબર છે કે ટાઈમ કેટલો મળશે? 0 મળશે. ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0 લેવામાં આવે તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. જો હું કળા ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ π/2 લઉં, ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ π/2 લઉં તો મને ટાઈમ કેટલો મળે? સમજો, કળા π/2 હોય તો ટાઈમ કેટલો મળશે? તો આ જે ઓમેગા છે ને એની જગ્યાએ આપણે 2π/t મૂકી દઈએ ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ π/2 π/કટ
આ બે અહીંયા જશે તો ટાઈમ આપણને મળશે સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ T/4. યાદ રાખજો કડા π/2 સમય T/4 થયો. હવે આપણે ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ હું લઈ લઉં પાય, તો સમય કેટલો મળશે? ઓમેગાની જગ્યાએ તો આપણે મૂકી જ દઈશું 2π/t ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ કટ, તો આપણને ટાઈમ મળશે ટી ઇઝ ઇક્વલ ટુ T/2. કડા આપણે લઈ લઈએ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 3π/2 લઈ લઈએ તો સમય કેટલો મળશે જોઈએ આપણે. ઓમેગાની જગ્યાએ 2π/T સ્મોલ ટી 3π/2 પાઈ કટ થઈ ગયા તો આપણને ટી ઇઝ ઇક્વલ ટુ મળશે 3T/4. ઓકે, હવે આપણે કડા ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ 2π, તો આપણને ટાઈમ કેટલો મળે જોઈએ. ઓમેગાની જગ્યાએ આપણે મૂકી દઈએ 2π/T ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 2π કટ થઈ ગયા તો ટાઈમ આપણને મળશે ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટી. હવે આપણે કળા લઈ લઈએ, સમય લઈ લઈએ, વોલ્ટેજ લઈ લઈએ V બરાબર VM સાઇન ઓમેગા ટી, પ્રવાહ લઈ લઈએ I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી. હવે કળા પહેલાં આપણે 0 લઈએ, પછી π/2 લઈએ, પછી પાઈ લઈએ, 3π/2 લઈએ અને 2π લઈએ. સમય આપણે લખવો હોય તો લખી શકીએ ટી બરાબર 0, ટી ઇઝ ઇક્વલ ટુ T/4, ટી ઇઝ ઇક્વલ ટુ T/2, ટી ઇઝ ઇક્વલ ટુ 3T/4, ટી ઇઝ ઇક્વલ ટુ ટી. ઓકે, હવે આપણે વોલ્ટેજ અને પ્રવાહ શોધીએ. તો કડા જ્યારે ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0, હું આમાં ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દઉં. ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0 તો સાઇન 0 0, તો વોલ્ટેજ મને મળી જશે 0 મળી જશે. ઓકે, હવે ઓમેગા ટી કડા π/2 હોય ત્યારે વોલ્ટેજ કેટલો? તો સાઇન π/2, સાઇન π/2 1, એટલે વોલ્ટેજ મળશે મને V ઇઝ ઇક્વલ ટુ પ્લસ VM મળશે. કડા પાઈ, સાઇન પાઈ કેટલા? તો સાઇન પાઈ કેવા થશે? 0 થઈ જશે, તો વોલ્ટેજ 0 થઈ ગયો. કડા 3π/2, સાઇન 3π/2 -1, એટલે V ઇઝ ઇક્વલ ટુ મળશે -VM મળશે. ઓકે, હવે કડા 2π લઈ લઈએ, આમાં કિંમત મૂકવાની છે, બીજું કશું જ કરવાનું નથી. સાઇન 2π 0, વોલ્ટેજ આપણને 0 મળી ગયો. ઓકે, હવે આપણે પ્રવાહની વાત કરીએ તો પ્રવાહનું સમીકરણ છે I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી. ચલો ઓમેગા ટી 0 લઈ લો, ઓમેગા ટી 0 લો તો સાઇન 0 0, I ઇઝ ઇક્વલ ટુ 0. ચલો π/2 લઈ લો, સાઇન π/2 1, I ઇઝ ઇક્વલ ટુ મળશે પ્લસ IM. ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ લઈ લો, ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ, સાઇન પાઈ કેટલા થઈ જશે? 0 થઈ જશે, પ્રવાહ 0 મળી જશે. ચલો ઓમેગા ટી 3π/2 લઈ લો, સાઇન 3π/2 -1 ઇન્ટુ IM, એટલે -IM થઈ જશે. 2π લઈ લો, ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ, તો સાઇન 2π 0. યસ, તો તમે જોઈ શકો છો કે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો એક સરખા જ મળે છે. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં કોઈ પણ સમય T બરાબર 0, T/4, T/2, 3T/4, ટી, કોઈ પણ સમયે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો કેવા મળે છે? સરખા. હવે આ મૂલ્યોનો ઉપયોગ કરીને આપણે ગ્રાફને ડ્રો કરીશું. જો ગ્રાફ કઈ રીતે ડ્રો થાય, દરેક ગ્રાફ આપણે આ જ રીતે ડ્રો કરીશું. ચલો આપણે ઓમેગા ટી લઈ લઈએ. ઓકે, અહીંયા 0 લઈ લો, અહીંયા π/2, અહીંયા પાઈ, અહીંયા 3π/2, અહીંયા આપણે લઈ લઈએ 2π. આ π/2, આ પાઈ, આ 3π/2, આ 2π થઈ ગયું. ઓકે, હવે આપણે ગ્રાફ ડ્રો કરીએ વોલ્ટેજનો. હવે જો દરેક આખા ચેપ્ટરની અંદર વોલ્ટેજનો ગ્રાફ તો એક સરખો જ મળશે. જે ગ્રાફમાં ફેરફાર થશે ને એ ગ્રાફ હશે પ્રવાહનો, એટલે વોલ્ટેજનો ગ્રાફ જો સમજી લો કેવો મળશે, તો ઓમેગા ટી 0, વોલ્ટેજ 0. ઓકે, ઓમેગા ટી π/2, વોલ્ટેજ મેક્સિમમ એટલે અહીંયા આપણે લઈ લઈએ. ચલો અહીંયા લઈ લઈએ. ઓકે, એને હું પ્લસ VM કહી દઉં, પ્લસ VM થઈ ગયું. ઓકે, હવે ઓમેગા ટી પાઈ V0 અહીંયા આવશે.
ઓમેગા ટી 3π/2 વી ઇઝ ઇક્વલ ટુ -vm એટલે અહીંયા ક્યાંક લઈ લઈએ આપણે -vm. ઓકે, હવે 2π 0. તો આખા ચેપ્ટરની અંદર આપણને જે વોલ્ટેજનો જે ગ્રાફ છે ને એ બધો ભાઈ આવો જ મળશે, આ જ રીતનો. યસ, આ રીતનો ગ્રાફ મળશે. ઓકે, હવે જો પ્રવાહનો ગ્રાફ આપણે ડ્રો કરીએ, પ્રવાહને આપણે ડોટેડ લાઈન વડે બતાવીએ તો ઓમેગા ટી 0 I 0. ઓકે, ચલો અહીંયા ઓમેગા ટી π/2 I મેક્સિમમ અહીંયા બતાવું છું મેક્સિમમ. ઓકે, ઓમેગા ટી પાઈ I 0, ઓમેગા ટી 3π/2 મેક્સિમમ અહીંયા લઘુત્તમ. ઓકે, પછી ઓમેગા ટી ઇઝ ઇક્વલ 2π એટલે 0 થઈ જશે. તો એનો ગ્રાફ આપણને આ રીતે મળ્યો. આ થઈ ગયો વોલ્ટેજનો પ્રવાહનો ગ્રાફ. આને આપણે કહી શકીએ +Im, આને આપણે કહી શકીએ -Im. આ ગ્રાફ હજી આગળ જ હશે, આ રીતે આમ આગળ બતાવવો હોય તો આપણે બતાવી શકીએ છીએ. ઓકે દોસ્તો, તો આ રીતે ગ્રાફ ડ્રો કરવાના છે. તમે અહીંયા જોઈ શકો કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં કોઈ પણ સમયે, બરાબર છે, અહીંયા સમય લો તો 0 થાય, અહીંયા સમય તમે લો તો T/4, T/2, 3T/4 અને ટી, કોઈ પણ સમયે પ્રવાહ અને વોલ્ટેજના મૂલ્યો કેવા છે? સમાન છે. આથી માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન ગણવામાં આવે છે. દોસ્તો, આ ગ્રાફ દોરતા શીખી લેજો. ઘણા બધા ગ્રાફ આલેખ આ ચેપ્ટરની અંદર દોરવાના છે અને કઈ રીતે દોરાય એ મેં તમને અહીંયા સમજાવી દીધો છે. ઓકે, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. કળા અને સમય ખાસ સમજી લેજો. દરેક વખતે આપણે આનો ઉપયોગ કરીશું. ઓમેગા ટી 0 T0, ઓમેગા ટી π/2 T/4, ઓમેગા ટી પાઈ T/2, ઓમેગા ટી 3π/2 T 3T/4, ઓમેગા ટી 2π TT.